પણ આજે દાસી જીવણ સાહેબની જગ્યાની અંદર સામળદાસ બાપુએ જે આ 12 દીકરીઓના સમૂહ લગ્ન તેમજ જયદેવ બાપાની મૂર્તિની જે પ્રાણ પ્રતિષ્ઠા આજના કાર્યક્રમની અંદર કરવામાં આવેલ હતી, પણ જીવણ બાપા કે બાપુ કે નાય તાવે નૂર વધે સંત આવ્યા સગા, અરે જય બોલો જીવણની કાજ ઘરે આવી ગંગા. આ સમાજ મેઘવાળ સમાજને સંતોએ ગંગા કીધી, કેમ કે આ સમાજની અંદર એટલા સંતો થયા કે જીવણ સાહેબ, ભીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ખીમ સાહેબ સેજી કો ઓછો કોઈ ભાઈ આમાં ધ્યાન દે ને ભાઈ. એટલે આપણી સમાજની અંદર આવા મહાપુરુષો થયા સાહેબ કે જેને રાતું ની રાતું વાત કરો તો જેને પાર ન પડી શકે, એ આ સમાજની અંદર એવા સંતો થયા. એટલે જીવણ બાપા કે બાપા તને નાથે નિવાજીને મેલ્યો ને કાતો તે નિર્ભેશીશ નમાયો. એલા જીવણ કે બાપા અવસર તારો બહુ ભલેરો આવ્યો. કયો અવસર? આ મનુષ્ય જન્મનો વારો મળ્યો છે તે રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નહીં કશું ફેર ફરી. અરે અબ તો તેરો દાવ પડ્યો મનવા તું કરના હોસો લઈને કરી. તારે જે કાંઈ થઈ કઈ આ મનુષ્ય જન્મ છે, પણ બાપા આપણે તો માન મોટપમાં કાઢી નાખો, અહંકારમાં કાઢી નાખો, એ રૂપિયાના મળમાં કાઢી નાખો. અને આ 12 દીકરીઓને જીવણ બાપા ના આશીર્વાદ સાધુ સંતોના જીવણ બાપાના કે તમે તમારી હાહુ ને તમારી માં માની લીજો અને ન્યા હારી રીતે રહેજો ને હારા ને બાપ માની લીજો. મૂળજીભાઈ હળમતાડા અને ભાણજીભાઈ લુણીવાવ, એટલે તમારું ઘર છે ને હારી રીતે હાલ છે. નકર અટાણે તો એની હાહુ ને તો બોલાવતી નગર એની માને જ ફોન કર્યા કરે બટેટાના શાકમાંથી, ગુવારના શાકમાંથી, મારો દીકરો કઈ રીતનો ટાવર પકડાનો. કેમ કે આ બધા સંસારિક કામ છે ભાઈ. એની અંદર મહાન કોઈ સુખ હોય તો સમજણ. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ. આપણે તો ભૂતકાળની વાતો કરી, ભવિષ્યકાળની વાતો કરી, હાલ તો વર્તમાનમાં કે આપણે કેવું જીવી રહ્યા છીએ. આજની જ ઘડી રળિયામણી, કાલની નહીં. અત્યારની ઘડી રળિયામણી છે, કાલે કાંઈ નથી સાહેબ. આપણે કાલની વાતો કરી, ભૂતકાળની ભવિષ્યકાળની વાતો કરી, હાલ વર્તમાનમાં ધ્યાન દેવાની જરૂર છે. એટલે રવિરામ મહાત્માએ કીધું બાપુ કે જેના ઘટમાં પડ્યા હોય ઊંડા ઘા, બાપુ એનો અંગના ઓહડ એને શું કરે? જેને દિલમાં ઘા લાગી ગયા હોય. આ સંતોના શબ્દના બાણ. એટલે એ ભાઈ સાજિંદા જ્યાં હોય ત્યાંથી તબલસીની આયા સ્ટેજ ઉપર આવે. સાજિંદા ગ્રુપ જ્યાં હોય ત્યાંથી તબલસીની આયા કોલીથળ દાનાભાઈ સાંઢભા. એટલે જીવણ બાપા કે બાપા કે કાં તો તને નાથે નિવાજીને મેલ્યા ને કાં તો તે નિર્ભેશીશ નમાયો. જીવણ કે અવસર તારો બહુ પહેલો આવ્યો. એ સાહેબ આપણે એવું કહે કે જીવણ સાહેબે 18 ગુરુ કર્યા હતા. 18 ગુરુ નહોતા કર્યા. 18 વખત ભીમ સાહેબ ઘોઘાવદરની અંદર પૂનમના ભજનમાં આવતા હતા, પણ નામ દીધું નહીં. 18મી વખતે ભીમ સાહેબે કીધું જીવણ આવી જા, પલ પાકી ગઈ છે. આપણે અટાણે જે શિષ્ય કર્યા ને ભાઈ, આ સંતોએ તો ટપોરી શિષ્ય કર્યા. આપણે તો બધા કરોડો લાખો શિષ્ય કરી લીધા 500,000 રૂપિયા આટું થઈને. આ સંતની વાણી એટલે ને કીધું ગુરુબિન જ્ઞાન નહીં ઉપજે, સંતબિન મીટે નહીં ભેદ, આશા કે તૃષ્ણા નહીં મરે વો તો કહે ગયે દાસ કબીર. સાહેબ કબીર કે કુआ એક है पनिहारी अनेक, बर्तन सभी के न्यारे न्यारे, पानी है सभी में एक. સાહેબ આ મહાપુરુષોએ મને તમને જે શબ્દની પ્રણાલિકા આપી, આ સમાજ સિવાય ક્યાંય નથી. સાજિંદા ગ્રુપ જ્યાં હોય ત્યાંથી અહીં પધારે ભાઈ. કેમ કે આમાં આ છે ને આ સંતવાણીમાં આ લગન છે, એટલે અહીંયા તો બધા હવાન વાહ વાળા લગન વાળા એમ ઘણી જાતની પબ્લિક આવી, એટલે આમાં શાંતિ ન હોય, દેકારો થાય. એટલે તમે આવી જાઓ. એટલે હું એક ભજન ગાઈને પછી મારી વાણીને વિરામ આપી દઈ. કેમ કે આ ભજનનો કાર્યક્રમ નથી, આ કાર્યક્રમ લગ્ન ગીતનો છે. અને આ બધા વરઘોડિયા આવ્યા છે, એટલે અહીંયા બધી પ્રકારની જગદીશભાઈ અર્જણભાઈ ખડવાવડી અને રમેશભાઈ લક્ષ્મણભાઈ ખડવાવડી અહીં સ્ટેજ પર આવે. એટલે જીવણ બાપાનું એક ભજન ગાઈને મારી વાણીને વિરામ આપવાનો છું. પણ જીવણ બાપા કે ભાઈ એટલે એને ગોપીરાસ કીધું સાહેબ, એને દાસી રૂપ દર્શાવ્યું. એટલે એક ભજન આજે જીવણ સાહેબની જગ્યાનું. અરે હાલ્યો જાય
એ વિયો જાય મારો એ આ જુગનો જીવન રામ પ્રાણ 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 એ કામણ મને કોઈ કરી રે અરે હાલો નો જીવન રામ પ્રાણ 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 અમર મને કોઈ કરી રે રાગણ મને કોઈ કરી જાગીઓ ને વરી નરમાતી થયો નાર આ તો દાસી રૂપ દર્શાવ્યું હિરેનભાઈ દાફડા એ ત્યારે દાસી કેવાણો તું તો દાફડા અરે હાલો જા નો જીવન રામ પ્રાણ 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 અમણ મને કોઈ કરી રે રાગણ મને કોઈ કરી એ સંતોષ દાડો જીવન કે બાપા હાલ્યો જાય વિયો જાય મારો સુખનો જીવન પ્રાણ કે બાપુ એ કામણ મને કોઈએ કરી આ કામણ દાડો જીવન કે બાપા બોલું ત્યારે ઈકો ઓછો કરવો જોઈએ અહીંયા ધ્યાન દે એટલે ને કીધું કે હાલ્યો જાય વિયો જાય મારો સુખનો જીવન પ્રાણ એ બાપા કામણ મને કોઈએ કરી આ કામણ એટલે જેને જેને સંતોના બાણ લાગ્યા ની બધા ઘાયલ થઈ ગયા એને પ્રેમના બાણ માર્યા સાહેબ આ શબ્દોના બાણ માર્યા એટલે જીવન બાપાએ કીધું કે હાલ્યો જાય એ વિયો જાય મારા જુગ જુગનો જીવન પ્રાણ એ બાપુ કામણ મને કોઈ કરી એટલે જીવન બાપા કે એ જી મેલી ને ક્યાં હાલ્યા માવજી તમે મારા બાળા પણના છો બેલી એ જી મેલી ને ક્યાં હાલ્યા માવજી તમે મારા બાળા પણના છો બેલી પણ આ હકદખ ની કરીએ આપણે વાતડી સુલતાનપુર થી બગડાભાઈ ની ગાડી નડે છે એટલે એક વાર લઈ લીજો એ ડેલામાંથી કાઢી લે એ જ જીવન કે મેલીને ક્યાં હાલ્યા માવજી તમે મારા બાળા પણના છો બેલી આ હકદખની કરીએ આપણે વાતડી એ તો મારા તનમાં ટાઢક થાય એ મારા હયડે ટાઢક થાય એલા કામણ મને કોઈ કરી
મારો એ જુગનો જીવન રામ પ્રાણ 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 એ કામણ મને કોઈ કરી રે એ વિરાગણ મને કોઈ કરી એ વિરાગણ મને કોઈ કરી સાહેબ જેટલા જેટલા સંતોના ચરણમાં ગયા ને એને ગાંડા કરી નાખ્યા એ બધા ગાંડા થઈ ગયા આપણે પૂછડી અડાતું નથી સાહેબ સંતોએ ગાંડા કીધા તો એને આનંદ આવ્યો આ જીવન ગાંડો આ ભીમ ગાંડો એ હાલી છે આ ગાંડાની વણજાર આ જીવન ગાંડો આ ભીમ ગાંડો એ ગાંડો હતો મારો પ્રીતમનો પ્યાર આ મીરા ગાંડી એ સબરી ગાંડી એ હાલિયા તો ગાંડાની વણજાર સંતો આ તો હાલી જો ને ગાંડાની વણજાર આ સંતો આને ગાંડા કીધા આ જલારામની વાત એ શું કરવી એ જેને વળાવી ઘરની નારજી આ બિલખામાં એ દીકરા ખાંડીને ખવડાવ્યા એ તો ઈ તો ભૂલ્યો નો તો પરબાર હાલિયા તો ગાંડાની વણજારજી એ જેના જેના ઘરે ભગવાન ફૂલો પડ્યો બાપા એને બઠા પાડી દીધા એ જીવણ બાપાના ઘરે ભગવાન આવ્યો બાપુ જીવણ બાપાને ભાન ભૂલાઈ ગઈ એટલે એને કીધું કામણ મને કોઈએ કરી એ હાયલો જાય વિયો જાય મારો જુગનો જીવણ પ્રાણ બાપુ કામણ મને કોઈ કરી પણ એને અખિલ બ્રહ્માંડના માલિકારે સંવાદ એવો કર્યો સાહેબ એ જ જીવન કે હું તો ભગવા પહેરી લવ લુગડા એ મારા વાલા હું તો લઈ લઉં જોગણ કેરો વેશ એ મારા નાથ તું મારી ભાગો જો રે ને બાપા તો હવે હું લુગડા ભગવા પહેરી લઉં અને તારી દાસી થઈ જા મારા નાથ જો કદાચ અમારી ભેગો રે ને તો એ જ જીવન કે હું તો ભગવા પહેરી લઉં લુગડા એ હું તો લઈ લઉં જોગણ કેરો વેશ પણ મારા હરીને હાલું હું તો ગોતતી એ મારા પ્રભુને હાલું હું તો ગોતતી દ્વારકા મથુરા બાપા ગોકુળમાં એ હું તો ફરતી દેશ ને વિદેશ એ હું તો ફરતી દેશ ને વિદેશ એલા કામણ મોને કોઈ કરી મોરલા મોરલા કરે મલા એ તારી ડેરી માથે જોને દાફડા અરે હાલો જાય એ વિયો જાય મારો એ આ જુગનો જીવન રામ પ્રાણ 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 કામણ મને કોઈ કરી રે એ વિરાગણ મને કોઈ કરી એ જીવન કે બાપા એ હું તો ભગવા પહેરી લઉં લુગડા અને લઈ લઉં જોગણ કરો વેશ મારા હરીને હાલું હું તો ગોતતી બાપુ ફરતી દેશ ને વિદેશ એ સાહેબ આવો અખંડ જો પ્રેમ થઈ જાય ને તો આ જગતમાંથી ભગવાન વિયોગ્યો નથી પણ એવો પ્રેમ નથી બાપા તૂટક પ્રેમ છે રે રંગ પતંગ ના હાલે વી પછીથી વગાડ એ પ્રેમને વશ થઈ ગયો રાજી આમાં હું કરે પંડિતાન હું કરે કાજી ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી
એ વિદુરના ઘરે જ્યારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવા હતા માંગી. આટલા બધા ગરીબ માણસ હતા જેને બાપુ અગાઢ પ્રેમ થઈ ગયો ને, એ ગર્ભ કાઢીને નાખી દીધો ને, જેને સાયલું મીંડ્યા ખવડાવવા, એ તોય ને જોયું જાગી, એ પ્રભુ મારો પ્રેમનો વશ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન, હું કરે કાજી. એ આવો પ્રેમ હોય તો આ જગતમાં કાંઈ ઘટતું નથી. મારો નાથ ક્યાંય વિયો ગયો નથી. આ ઘટમાં બોલે ઈવડોય ભગવાન. આવડા પથરે જઈને પગે લઈ ગયા અને ન્યા દીકરા માંગ્યા. એ સિંદૂર સોપડા તુલસીના પાન તોડ્યા. એ ગંગાજી નાવા ગયા. એટલે કબીર સાહેબે માં ગંગાને પૂછ્યું, હે માં ગંગા, કે આ હોલ ભારતના માણસો તારે ત્યાં પાપ ધોવા આવે છે, આ બધા પિતૃ તર્પણ કરવા આવે છે, તો આ બધા મુકેશ ક્યાં, તું આના ગોડાઉન ક્યાં છે? એટલે માં ગંગાએ કીધું, બાપા જાય ને ત્યાં બરણીઓ ભરતા જાય છે. પછી 10-15 દી થાય ને તો હાલો કહે એમ હુયું હાલો કરે તો કા બરણી ખોલવાની. આ જે હોય ને એને લેતા જાય, અહીંયા ક્યાં ગોડાઉન હતા સાહેબ. એટલે એને જીવણ બાપો કહે છે, એ જી મોહન પધારો મંદિર એ વાલમ, એ મારા નાથ મારે તમવી નાનું નો રેવાય, પણ આ હક દખની કરીએ આપણે વાતડી, એ તો મારા તન માં ટાઢક થાય, એ મારા તન માં ટાઢક થાય, એલા કામણ મને કોઈ જુગનો જીવન રામ પ્રાણ 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 બ્રાહ્મણ મને કોઈ કરી રે, રાવણ મને કોઈ કરી. એ સાહેબ, એ મોહન મારા મંદિરે પધારો મારા વાલમ. કે સાહેબ, જેને જેને ભક્તિ કરી હોય, જેને જેને જ્ઞાન કર્યું હોય, એ આપણે ઉગારામ બાપામાં હોય, દાદા જીવનના શિષ્ય થયા હોય, ઉગારામ બાપાના શિષ્ય થયા હોય, એટલે આ ભાદરવો મહિનો આવે એટલે બધાના બાપા કાગડા જ બને મારા. નકર કોઈ કે જીવન બાપાની ભક્તિ કરી હોય તેનો બાપો મોરલો થવો જોઈએ, કોઈએ ઉગારામ બાપાની ભક્તિ કરી તેનો બાપ હંસ થવો જોઈએ. એ ભાદરવો મહિનો આવે એટલે બધાના બાપા કાગડા જ બને. અને કાગ કાગ કરીને હમણાં અમારા ગામની અંદર અમારા બાજુમાં એક બેન રહી છે, ઈ ભાદરવો મહિનો હતો ને હરાજ નાખતા હતા. હાલો, એટલે કાગડો છે ને હામાં ઘરે બેઠો. એ વર્કરની જમ્યા ન હોય જમી લેજો બેટા. હા, અને હમણાં ઘડીક પછી અમારા અંકિતભાઈ રજૂ કરવાના છે, એટલે હું રાહડા રમવાનો છું. બધાય જોડલા રમવા આવી જઈજો, એટલે આ રાસ રમવા. પછી ઓમ તો લગભગ રમતે સેડી સહન નહીં કરો તો સીના ઘર હકાલવા હોય ને સહન કરવા પડે, નકર રિહામણા બહુ કાઢે તમારો દીકરો. પછી હજારના મેકઅપ કરો ને એવા બગલા જેવા થઈને એવા હોય.
અને જઈએ ઠોડાણી હોય ને રિયામણ બેઠી હોય તો ભાઈ પૂછડી અડાય નહીં. મોત કર્યું ભાઈ. એટલે સંતોએ કીધું બાપા તમારા સહન શક્તિ મોટા મોટી શક્તિ, એ તમારા ઘર અકાલવા માટે, તમારા જીવન માટે સમજણ જોઈ. આપણે તો કોકની વાદ્ય સીડ્યા, કોકના બંગલા જોઈ ને એમાંથી બાજા, પાણીપુરીમાં રિયાઈને બેઠી હોય, હવે ઈ કેમ ઘર અકાલવા? ઓલો બસારો ઘરે આવ્યો હોય તો મેં સવારનું ખાધું નથી, પાણીપુરી લેતા હો, એમાંથી ઠરડાણ્યો. પણ સંતોના આશીર્વાદ હોય બાપુ, સમજણ. જેને પતિ પત્ની, જેના વિચાર એક હોય બાપા, એના ઘરે ડખા નહીં હોય. આ તો નણદું હોય તો એમાંથી બાંધ્યું, બટેટાના શાકમાંથી બાંધ્યા. એટલે અમે લગભગ પ્રોગ્રામમાં કહું છું બાપા, તમારી હાહુ તમારી માં માની લીજો. વાવાઝોડા કરતા આ હાહુ રહી ને ઈ માં, એ હાવરો રહ્યો બાપો, જેની યારે જીતા સીડ્યા છે ઈવડા કડવા ઝેર જેવા લાગે ને બીજા પ્યારા લાગે. એટલે એને રવિરામ મહાત્માએ કીધું બાપુ, વવિચાળી હોય એ નારી હાલ વલખતી અણલેખાની ખાવેલા તો. અરે સતી નારી તો એના પીયું ને રીજવે, ઓર ને રીજવે કોઈ. શેરકા બચ્ચા ભૂખા રે સાત દી તોય કાટ ને ખાય. ક્યાંય સિંહ કોઈ દી ખડ ખાય? કોઈ દી નો ખાય. એટલે ને જીવણ બાપાએ કીધું કે બાપા તમે તો આ ઝીણકા દૂધ ભરો ને અહીંયા મૈયારિયું બનો તોય હું તો અખિલ બ્રહ્માંડની મૈયારણ છું. જીવણ બાપા અત્તરના ને દાગીનાના ને એવા શોખીન બહુ હતા. એક નાનું એવું ગામ હતું, ત્યાં ગામડાની મહારાણી ભજનમાં આવ્યા હતા, અને જીવણ બાપાએ હોયરો બોયરો આંજો તો મૂછું બૂછું ને એવો ઠાઠ રાખતા. એટલે ઓલી મહારાણીએ કીધું જોઉં તો ખરા, આ ભગત છે એ ભજન ગાય છે ને કેવા શોખ છે, અતર બતર નાખ્યા છે ને હોયરા આંજા છે. એટલે જીવણ બાપાએ કીધું બેન, ઓલા બેન શું કહે છે? તો એ કે જોઉં તો ખરા કે ભગત ભજન ગાય છે અને શોખ કેવા છે, હોયરો આંજે છે ને અતર લગાડે છે ને અકડે ઠઠમાં બેઠા છે. કે બાપા તમે, કે હું તો આ નાના એવા ગામની રાજા છે ને એની મહારાણી છું. કે બાપુ એક જો દોથા જેવડા ગામની મહારાણી આટલો બધો ઠાઠ કરીને બેઠી હો, તો હું તો અખિલ બ્રહ્માંડના માલિકની મહારાણી છું, મારે કેટલો ઠાઠ કરવો જોઈએ સાહેબ? એટલે ને જીવણ બાપો કહે છે એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી, એ કાનુડા તમે સેના માંગો છો આમાં દાન, એ હું તો અખિલ બ્રહ્માંડની મયારણ છું. એ જ જીવન કે હું તો ગોકુળની ગોવાલણી, એ કાનુડા તમે સેના માંગો છો આમાં દાન. આ દાસી જીવન સત ભીમના ચરણા, એ મેં તો પ્યાલો પીધા ના પ્રમાણ, એલા કામણ મોન કોઈ
બાપો કે મને માર્યા છે મોહનના બાણ એ વાલમ તારી વાતું ના એ સાહેબ જીવણ બાપા કે મને શબ્દોના બાણ માર્યા છે મને મોહનના બાણ માર્યા છે એટલે જીવણ બાપો કહે છે એ જ જીવણ કે આ પાંચ તત્વ ને ત્રણ ગુણનું જીજી એ મારા વાલે બનાવ્યું આ પૂતળું જે બનાવ્યું ને પાંચ તત્વનું બનાવ્યું સાહેબ પાંચ તત્વ કેતા આ ધરતી આકાશ પાણી તેજ તત્વ આ પાંચ તત્વથી આ પૂતળું બનાવ્યું છે એટલે જીવણ બાપો કહે છે એ જ જીવન કે આ પાંચ તત્વ ને ત્રણ ગુણનું જીજી એ મારા વાલે બનાવ્યું છો ને વાણ આ મરજીવો થઈને બેઠો વાલો મારો માથડે એ મારા હરિયે હો કર્યા ઉડી વાણ માર્યા છે મોહનના બાણ એ વાલમ તારી વાતુના સાહેબ જેને જેને બાણ લાગ્યા ને જેને જેને શબ્દ લાગ્યા ને વિંધાઈ ગયા એ મીરાબાઈ ને એવો અઘાટ પ્રેમ થયો ને સાહેબ ઈ મીરાબાઈ રોટલા કરતા હતા હવે ત્યાં કૂતરું આવ્યું ભાઈ આટલી રોટલાની થપી થઈ ગઈ કૂતરું રોટલો ઉપાડી ભાગ્યું એટલે મીરાબાઈ વેલણું લઈને વાહ થયા એ ભગત ઉભા રહ્યો કે ઈ કોરા રોટલા છે દિયો તો સોપડીને ઘી વાળા કરીને દઉં સાહેબ આને કૂતરામાં ભગવાન પાર્યું આપણા તો આખું ઘર વાહ થયા ને હાથમાં ન આવ્યું કે હવે મારા દાડા વાહ નકરજીની જિંદગી બગાડી નાખ આવા પ્રેમ આ જો આવો પ્રેમ હોય ને તો મારો નાથ ક્યાંય વિયોગ્ય નથી જીવણ બાપાએ ભગવાન આરે આવો સંવાદ કર્યો કે જોઈ ઓરીએ વાત જાતું એ બીબા વિના પડે નહીં ભાઈતું જીવન કે જોઈ ઓરીએ જાતું એ સાહેબ નામ દિયો ને તો જોઈને ઓરજો જાતું એમ નામ દેતા નહીં એટલે હમણાં આપણે સરદારની બાજુમાં વાવડી ખડ વાવડી એના અર્જણ ભગતે કીધું કે વચનની દઈએ નહીં વાતું જેની જોયા વિના નહીં જાતું એ બાપા કાચા વાસણમાં પાણી ભરવાથી અર્જણ કે ગારો થઈને ઘરી જાતું એ આ વચનની દઈએ નહીં વાતું બાપુ જેની જોયા વિના નહીં જાતું આ જેને જેને આ વચન દીધું હોય ને તો એની કઈક જાત જોઈને ઓરવું ન કરવામાં ઠાર ઠેરાય નહીં એટલે જીવણ બાપા કહે છે એ જ જીવન કે મને સેઠું ચડીને ક્યાંય સુખ નહીં પ્રકાશભાઈ અમૃત સ્ટુડિયો પ્રકાશભાઈ એ જ જીવન કે મને સેઠું ચડીને ક્યાંય સુખ નહીં એ મને આવીને મળ્યા જો નહીં હરા પણ બાપલા વાભુ ભરીને વાલે મારા ઘા કર્યા એ મારા ઘા કર્યા એ મારે એ જળહળ ઉજાર વિભાણ પાણ
તો સમજના માર્યા મરી ગયા અને જેને સમજે છોડી દીધા તા રાજ આ જેને જેને આ સમજને વિચાર્યા એ એને સુધરી રે ગયા ભૈકા મોહન ના બાણ બાણ આ મારું ભાવનગર એ મને માર્યા છે પ્રીતમ ના બાણ બાણ તારી રે વાતો તારા ધરા મરણ ભે ભાગે તારા ધન મટી જાવે સતનામ તારે થાય જીવણ બાપા કે ભાઈ મને માર્યા છે મોહનના બાણ એ આપણું આ મન ચંચલ નથી જીવણ બાપો કે વારી વારીને કે વાડામાં પૂરું આ પતલેલ જાય પર બારું એ જીવણ કે હું કરું આ મારું મનડું માનની મમતાળું એ ડુંગરની સોટીમાં થવી જાવ તો કઈ મન સ્થિર ન હોય મન એટલે વિચાર આ તમારા વિચાર છે ને એ આરામમાં તો નીંદરમાં હો તો એ શાંત હોય નહીં એટલે જીવણ બાપો કે બાપુ વારી વારીને કે વાડામાં પૂરું પણ આ પતલેલ જાય પર બારું એ હું કરું મારું મનડું માનની મમતાળું સાહેબ આ મનડા મનાવવા માટે ગુરુના ચરણમાં જવું પડે આપણે તો ગુરુના ચરણમાં ગયા તો બંગલે હાટું થઈને કે બાપુ ગુરુ ધારણ કર્યા કંઠી બાંધ્યો તો મારા ઘરે દીકરા થાય કાકા બાપુ હાથ દઈ દો મારા ઘરે ફોર્ચ્યુનર થાય એ બાપા કે મને કઈક આશીર્વાદ દો તે અમે આખું ઘર બંગલાને હોનામાં મટાઈને રખડીએ એ ગુરુ કરવાથી મનના બધા ઝેર હોય મટી જાય એટલે ને કીધું કે ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું જેને વિમળ ના આવી વાણી કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો કા પાપી હોય એ પ્રાણી એ સાહેબ ગુરુ કર્યા પણ જેને જ્ઞાન નો આવ્યું હોય જેની વાણી નો ઉગી હોય એ જીવણ બાપો કે કઈ પાપી હોય એ પ્રાણી એટલે જીવણ બાપો કે ગુરુ તો આવડો આ દેહિક કરો તો આજ જન્મે કાલ વરી જાય એ મીરા કે હું તો વરુ મારા ગિરધર ગોપાલ ને જ મારો ચોડલો અમરો હો જાય આ ગુરુ કરો તો બાપા આ તો દેહિક ગુરુ છે આજ હોય ને કાલ નો હોય પણ જીવણ બાપો કે અંદરનો ગુરુ ગોતી લે ને તારે બહાર ગોતવું પડે નહીં એટલે ને જીવણ બાપો કે છે એ જ જીવન કે ગુરુને કાયામાં ગોતી લેજો બાપા હું કરું મારા વાલાના વખાણ એ જ જીવન કે ગુરુને તમારી કાયામાં ગોતી લેજો એ હું તો હું કરું મારા વાલમના વખાણ આ 10મા મોલ માથે ડેરી બિરાજે બિરાજે એ રાખી લેજો એ ધોળી રે દજાના પરમાણ રાખી લેજો
આ મને એઠું મૂકવા દેતા ને બોલો અમારા સાજિંદા કેવા છે તમે જોવો તો ખરા નાના નાના ટેણિયા અમારા ભાઈ વાઘેલા અને આ દિવ્યેશભાઈ કાથડ આ મૂળિયામાંથી ઉપાડે છે કાથડો ભાઈ અને અમારા ભાઈ અમારી ભેગા આવા સાજિંદા બધા મોજ આવ્યા કરે તમે જો હોકડા ઠેઠ બેહી ગયા આનંદ આવી ગયો ને આ બધી સંતની વાતો છે સાહેબ અમારા ઘરની નથી આ છે ને સંતના શબ્દ કે એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતો બાપુ જેનો વેદ ન પામે પાર એટલે જીવન બાપો કે ગુરુ કરવા તો મનડાના બધા ચકડોળ હોય મટી જાય એ આ મનડાના ઊંચ નીચના ભાવ બધા મટી જાય એટલે જીવન બાપો કહે છે એ જ જીવન કે ગુરુ કર્યા ને ગુરુની ગમ પડી એ મારે મટી ગયા મનડા કેરી તાણાવા આ મનડું જ્યાં જાય ત્યાં દોડતું તો ઘડીક થાય કે વાહ વ્યુ જાવ ઘડીક થાય સતુભાની મેલડી વ્યુ જાવ ઘડીક થાય તો ઉગતા પોરની મેલડી વ્યુ જાવ ઘડીક થાય ખીમડી વ્યુ જાવ ઘડીક થાય પાસા કરીએ વ્યુ જાય પણ ગુરુ કર્યા હોય તો દોડતું બંધ થઈ જાય એ જ જીવન કે મને ગુરુ મળ્યા ને ગુરુની ગમ પડી એ મારે મટી ગયા મનડા કેરી તાણાવાડ આ દાસી જીવન સત ભીમના ચરણા એ મને પ્યાલો રે પિતાના પરમાણ જેને સંત લાગી ગયા ને એને કામણ કોઈએ કરી નાખ્યા કોઈએ ઘાયલ કરી નાખ્યું મૂળદાસને કટારી મારી દીધી આ બધા સંતોને શબ્દોના માર્યા હતા બાણ એ મીરાબાઈને જ્યારે રોહિદાસના મંત્ર લાગ્યા ને એટલે રોહિદાસ બાપાએ ગુરુ મંત્ર દીધો ને મીરા મંડી તંબુરો લઈને ભજન ગાવા કે ભાઈ મેવાડની મહારાણી આ રાણાજીના ઘરેથી કાંઈ આવડી આ ભજન ગાય અમારા દરબારોમાં આ પોહાય એના મા બાપને તેડાવ્યા રાણાજીએ હાલો કે આ તમારી મીરા રહી તો તંબુરો લઈને ભજન મંડી ગાવા બાપા આને કંઈક થઈ ગયું છે એટલે ઓલા જોશીડા તેડાવ્યા અને જો રહેવા કે હું થયું કે બાપા મીરાને કંઈક થઈ ગયું અમારામાં કોઈ દી અમારા મા બાપમાં નહોતું અમારા હાહુ હારેમાં નહોતું અમારી હાથ પેઢીએ નહોતું આ રોહિદાસે ગુરુ મંત્ર દીધો ને મીરા તો મંડી ભજન ગાવા એટલે એને જોશીડા તેડાવ્યા ને મીરાબાઈએ કીધું કે આ શું કરો રાણા કે બાપા તારો ક્યાં કુંડારામ પગ પીડ્યો ઓલા સમારે કંઈક કરી મૂક્યું રોહિદાસે એટલે એને મીરાબાઈએ કીધું કે તમે શેના જોવો છો કાં તું ગાંડાયું કરે છે ને મને ઈ નથી કે મને તો રોહિદાસ મળી ગયા હવે મને બીજાનું ભજન નહીં કરું મને હવે ઈ જો કે મારો ગિરધર કેદી મળે એટલે એને કહે છે એ જોશીડા મારા તમે જોશ રે જુઓ આ મને કે દાડે મળે મારો શ્યામ
દુખડાની મારી હું તો આ દુખડાની મારી હું તો એ દુબળી રે થઈ મારા નાથ દુખડાની મારી આ દુખડાની મારી હું તો એ દુબળી રે થઈ મારા નાથ એ જી હું તો પાકીન થઈ ચોપેરે પાર એ જોશીડા મારા એ વૈદડા મારા દોષને જુઓ આ કેદાને મળે મારો ચા આપણે 11 વરઘોડિયા પછી અહીંયા ખુરશીઓ લઈ લઈને અહીંયા આવી જાવ એટલે આપણે પછી થોડોક જે કાંઈક દાન બાન દેવાનું એ ચાલુ રાખવાનું. કરીને હું તો એ બાવળી રે થઈ મારા નાથ કરીને હું તો એ બાવળી રે થઈ મારા નાથ એ જીવાડે વિધા છે મારા પ્રાણ
રોહિદાસ ચરણની હજરહી એ પાય મીરા ગાવે વાલા એ રોહિદાસ ચરણની રજ હરી એ દોષીડા મારા તમ જોશ રે જો આખે દાડે મળે મારો શ્યામ એ દાડે મળે મારો શ્યામ બોલીએ સદગુરુ મહારાજની હવે આપણી વચ્ચે આ લગ્નનો કાર્યક્રમ છે આ સંતવાણીનો કાર્યક્રમ નથી પણ હવે અંકિતભાઈને રજૂ કરું છું આપણે માતાઓ બહેનો તેમજ જે વરઘોડિયાઓ છે એ ઘણીવાર આપણે અહીં આગળ રાસ ગરબા જમાવી હું તમારી હારે આજ રાસ રમે બહાટી બોલાવી દઉં કેમ કે બાપુના આજે તો જીવણ સાહેબના સાનિધ્યમાં મનસુખ ગોવિંદા જ રાસ રમે ભૂકા કાઢી નાખાય આ તો મોરે મોરો હો ભાઈ